કુનો નેશનલ પાર્કમાં નવા મહેમાનોની એન્ટ્રી. બોત્સવાનાથી આવેલા 9 નવા ચિત્તાઓ સાથે મધ્યપ્રદેશ હવે નવું ચીતા કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના શોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતના પ્રોજેક્ટ ચીતાને વધુ મજબૂત બનાવતા બોત્સવાનાથી 9 નવા ચિત્તાઓની ટોળી કુનો પહોંચી ગઈ છે. ખાસ વિમાન દ્વારા લાવવામાં આવેલા આ મહેમાનોમાં નર અને માદા બંનેનો સમાવેશ થાય છે. કુનોના જંગલોમાં આ નવા સભ્યોના આગમન સાથે હવે ચિત્તાઓનો પરિવાર ઘણો મોટો થયો છે. હાલમાં આ તમામ ચિત્તાઓને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ક્વોરન્ટાઇન ઝોનમાં રાખવામાં આવ્યા છે, જેથી તેઓ ભારતના વાતાવરણમાં સેટ થઈ શકે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ કુનોને ચિત્તાઓના કુદરતી આવાસ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા અને નામીબિયા બાદ હવે બોત્સવાનાના આ ચિત્તાઓ આવવાથી જૈવ વિવિધતાને મોટો વેગ મળશે. પાર્ક વહીવટીતંત્ર દ્વારા તેમની સુરક્ષા અને ખોરાક માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ નવા મહેમાનોના આવવાથી પર્યટનને તો પ્રોત્સાહન મળશે જ, સાથે જ પર્યાવરણના સંતુલનમાં પણ સુધારો જોવા મળશે. કુનોની ધરતી ફરી એકવાર આ સ્ફૂર્તિલા શિકારીઓના સ્વાગત માટે તૈયાર છે.